ચણાનું શાક ને રોટલી ને એવું બનાવવાની. ચણા બફાઈ રાતે પલાળ્યા હતા. આમાં તેલ નાખ્યું. જો પેલા લાલ મરચું નાખું છું. હવે આ 2 લવિંગ નાખું છું. મરી છે. આ 1 તજનો ટુકડો છે. હવે આ જીરો નાખ્યો. હવે હિંગ નાખું છું. અચ્છા, હિંગ કેટલી ગયા? ઓકે. હવે આ ડુંગળી નાખું. અચ્છા, ડુંગળી. ઓકે. 1 ડુંગળી છે. સોરી, આ ડુંગળી શેકાઈ જાય પછી લસણ નાખવાનું. લસણનો ટેસ્ટ નાખી દેવાનો, કેમ કે લસણનો ટેસ્ટ છે ને બરી ન જાય. ટમેટા અને મરચાં બેનું મિક્સમાં ક્રશ કરેલું છે. હવે આ લસણ નાખું છું અંદર. વાહ, લસણનો ટેસ્ટ નાખી દીધો. ડુંગળી શેકાઈ ગઈ છે. હવે ટમેટાની ગ્રેવી ને મરચાંની ગ્રેવી નાખી દઉં છું આની અંદર. અચ્છા, બરાબર. મસાલા નાખી. ઓકે. નમક નાખું છું અંદર. ઓકે. કેમ કે ચણામાં બાફવામાં નિમક નાખ્યો હતો એટલે આ ડુંગળી પ્રમાણે નાખવાનું છે. અચ્છા, ડુંગળી ટમેટા રેડી છે. હવે મસાલા બધા ધાણા જીરું, આ 1 હળદરની ચમચી. હવે આ કાશ્મીરી લાલ મરચું છે. ગ્રેવી તૈયાર છે. તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે આમાં ચણા ઉમેરી દઈએ. થોડીક વાર રહી ને આમાં કસ્તુરી મેથી નાખી. અચ્છા. હા. તો હવે રેડી શાક? અચ્છા, હવે કેટલી વાર આને ચડવા દેવાનો? 2 મિનિટ. હવે આ કોથમીર ઉપર નાખીને આપે. એટલે રેડી? સજાવી દઈ. અરે વાહ, હવે શાક છે રેડી. વાહ.